હવે જોબ પ્લેસમેન્ટની ફરીથી આપણે થોડીક વધારે વિગતવાર ચર્ચા કરીએ તો જેમ મેં તમને કહ્યું એમ કે આના માટેના જોબ જે છે એ ઘણા જ બધા છે, એની કોઈ ગણતરી જ નથી. એ સિવાય તમારે પોતાનું પણ કંઈ ચાલુ કરવું હોય તો પણ આરામથી કરી શકાય છે. વત્તા પ્લાસ્ટિક એક બ્રાન્ચ છે જેમાંથી તમે કોમ્પ્યુટરમાં ના તમે જાણકાર હો તો તમે તમારી સાઇટ ડેવલપ કરી શકો. અમારા જ વિદ્યાર્થીઓ છે, કોઈ અહીંથી ગુજરાતમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓએ આજની તારીખમાં પોતાની સાઇટ ડેવલપ કરી છે. એ લોકો સોફ્ટવેર બનાવે છે, એ લોકો મશીન બનાવે છે, એ લોકો મશીનનું પ્રોસેસિંગ કરે છે, એ લોકો પ્લાસ્ટિકમાંથીને આઇટમ બનાવે છે. અને બહુ સહેલી વાત છે, નાનું એવું મશીન લઈને કોઈ બી વ્યક્તિ જે છે આજની તારીખમાં નાના ગ્લાસ છે કે ડોલ છે કે ટમ્બલર છે કે એવી નાની નાની વસ્તુ આરામથીને બનાવી શકે. ઓછી મૂડીની અંદરમાં પણ પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે જેનો ધંધો ખૂબ આરામથી થઈ શકે છે અને વધારે મૂડીમાં પણ આ પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાંથીને ધંધો થઈ શકે છે. એટલે બાય ચાન્સ તમારે જે ઓછા પર્સન્ટેજ આવ્યા તો તમે જો પ્લાસ્ટિક્સ એન્જિનિયરિંગમાં હો તો બી ઠીક છે. એ સિવાય પણ તમે ડિપ્લોમા કરી શકો. એ સિવાય તમે એવા સ્પેશિયલ કોર્સ કરી શકો જેની અંદરમાં મોલ્ડ ડિઝાઇન હોય, અથવા તો ખાલી પ્રોસેસિંગ હોય, અથવા તો ખાલી ડિઝાઇનિંગ હોય, અથવા તો ખાલી મશીનિંગ હોય, અથવા તો ખાલી મિકેનિઝમ હોય, અથવા તો ખાલી પ્રોસેસ કંટ્રોલ હોય, વગેરે વગેરે. એ ઘણા બધી આની લાઇન્સ છે જેમાં 6 મહિનાનો કોર્સ, વર્ષનો કોર્સ, 2 મહિનાનો શોર્ટ ટર્મ કોર્સ છે જે કરીને કાં તો તમે પોતાનું કરી શકો અથવા તો કોઈ ફેક્ટરીની અંદરમાં તમને બહુ જ આરામથીને જોબ મળી શકે. અને એવું જોવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકની અંદરમાં વધારે ને વધારે બહારથી કંપનીઓ જે છે એ ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદરમાં આવી રહી છે અને બહુ મોટી મોટી કંપનીઓ આવી રહી છે. અને એથી ચોક્કસ એવું સાફ દેખાય છે. એનું એક જ કારણ છે કે દુનિયાની મોટામાં મોટી પ્લાસ્ટિક બનાવવા માટેનો રો મટીરિયલ બનાવવાની કંપની જે મેં તમને કહ્યું રિલાયન્સ, એ આપણે ગુજરાતમાં જ છે. તો બહુ સાદી વાત છે કે જ્યાં રો મટીરિયલ બનતું હોય એની નજીકની અંદર જ એ મટીરિયલ જે છે એનું પ્રોસેસિંગ પણ થતું હોય. વત્તા નેનો કારની અંદરમાં લગભગ મશીન સિવાયની બધી જ વસ્તુ પ્લાસ્ટિકની બનેલી છે. અને આ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાનું નાની કાર માટેનું હબ જે છે એ આખી દુનિયાની અંદરમાં નાની કાર ક્યાં બનશે તો એ ભારતમાં, અને ભારતમાં ક્યાં બનશે તો એ ગુજરાતમાં, ગુજરાતમાં ક્યાં બનશે તો એ અમદાવાદની પાસે સાણંદની અંદરમાં. જેથી કરીને આખી દુનિયાની ઓટોમોબાઈલની કંપનીઓ જે છે એ લોકો અત્યારે વેસ્ટર્ન ઇન્ડિયાની અંદર આવીને અને એ લોકો પોતાના એકમો સ્થાપી રહી છે. અને એની અંદરમાં તેમને કહ્યું એ પ્રમાણે મેક્ઝિમમ ઉપયોગ જે છે એ પ્લાસ્ટિકના સાધનનો થાય છે. તો પ્લાસ્ટિકના સાધનો વધુમાં વધુ વપરાય છે અને વધુમાં વધુ જે મેટલના સાધનો અથવા તો ધાતુના સાધનો છે એને પ્લાસ્ટિક રિપ્લેસ કરે છે અને એ થાય છે. ટૂંકમાં નાના જોબથી માંડીને મોટા જોબ સુધી, નાની આઇટમથી માંડીને મોટી આઇટમ સુધી, રિસર્ચથી માંડીને કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગ સુધી દરેકની અંદરમાં નાની મોટી ટ્રેનિંગ લઈને આ લાઇનની અંદરમાં તમે જોબ કરી શકો છો, તમે તમારો ધંધો કરી શકો છો અને આગળ વધી શકો છો. અને એ ઘણું સહેલું છે અને ખૂબ જ જરૂરિયાત જેની છે એ તમે પૂરી પાડી શકશો.